નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. સુરતના નાના વરાછામાં ઈ બાઇકના શોરૂમ ભડકે બળ્યો અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ. સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઈ બાઇકના શોરૂમમાં વિકરાળ આગ લાગી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડીક જ વારમાં આખો શોરૂમ ભડકે બળ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. આગના કારણે આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે ભાગ્યા હતા. આગ એટલી ઝડપથી પ્રસરી કે આજુબાજુની 4 દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. દુકાનમાં રહેલો તમામ સામાન બળી અને ખાખ થઈ ગયો હતો. કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી. નડિયાદની બજારમાં ગેસનો બાટલો ફાટ્યો, મચી અફરાતફરી. નડિયાદના બજારમાં ગેસના બાટલા ફાટતા આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો. નડિયાદના સાંત બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટના કારણે દુકાનમાં આગ લાગી ગઈ હતી. દાગીના બનાવતી દુકાનમાં પડેલા 4 પૈકી 2 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો, જેના કારણે વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 1 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવાઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વલસાડના ખેરગામ રોડ ઉપર પાર્ક કરેલી એક બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી. બુલેટ ટ્રેનના ચાલી રહેલા પ્રોજેક્ટમાં કામ કરતી આ બસ પ્રોજેક્ટના કર્મચારીઓને લાવવા જવાનું કામ કરતી હતી. જો કે બસને રોડની સાઈડમાં પાર્ક કરી હતી. અચાનક બસમાંથી ધુમાડા નીકળવાના શરૂ થયા. થોડી જ વારમાં આખી બસ આગની જ્વાળાઓમાંથી લપેટાઈ ગઈ અને સદનસીબે બસમાં કોઈ સવાર ન હતું. આથી કોઈ ઈજા કે જાનહાનિ નથી થઈ, પરંતુ અચાનક જ આખી બસ ભડકે બળતા આસપાસના લોકો દોડી આવ્યા અને વલસાડ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. તો આખી બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. અચાનક જ બસમાં આગ લાગી હતી. રાહતની વાત એ છે કે બસમાં કોઈ સવાર ન હતું. રાજકોટના પ્રેમગઢમાં ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ. કલાકારો પર રૂપિયાનો વરસાદ થતા આ દ્રશ્યો છે રાજકોટના પ્રેમગઢ ગામના. પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. સાથે કાનગોપી કાર્યક્રમ પણ ઉજવાયો હતો. આ દરમિયાન રાત્રે ડાયરાની રંગત જામી હતી. ડાયરામાં કલાકારોએ એવી મોજ કરાવી કે લોકો ડોલવા લાગ્યા હતા. લોકોએ સ્ટેજ પર એટલા રૂપિયા ઉડાડ્યા કે રીતસરનું સ્ટેજ પર રૂપિયાની પથારી થઈ ગઈ હતી. ડાયરાની જમાવટમાં લોકોએ રૂપિયાનો એટલો વરસાદ કર્યો કે કલાકારો પણ ઢંકાઈ ગયા. કલાકારો એક બાદ એક ગીત લલકારતા હતા અને ડાયરો માણવા આવેલા લોકો એક બાદ એક આવી રૂપિયાનો વરસાદ કરી રહ્યા હતા. એટલા રૂપિયા ઉડ્યા કે સ્ટેજ પણ ઢૂંકવું પડ્યું. કોઈ ડોલરનો વરસાદ કરતું હતું તો કોઈ ભારતીય ચલણી નોટો વરસાવી રહ્યા હતા. જોતજોતામાં તો લાખો રૂપિયા એકત્ર થઈ ગયા. ડાયરામાં એકત્ર થયેલા રૂપિયા ગામમાં આવેલા મહાદેવ મંદિરના જીર્ણોદ્વારમાં વાપરવામાં આવશે. સુરતમાં પ્લેન બંધ થઈ જતા મારવા પડ્યા ધક્કા, વિડીયો થયો વાયરલ. સામાન્ય રીતે રસ્તા પર વાહન ખોટકાય તો તેને ધક્કા મારતા દ્રશ્યો જોયા હશે, પણ સુરત એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સને લોકો ધક્કા મારતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. સુરત એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સ રનવે પર જતા સમયે બંધ થઈ ગઈ, જેથી આ પ્લેનને પાર્કિંગ સાઇટ પર ખસેડવા માટે એરપોર્ટના ક્રૂ મેમ્બર્સ અને એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફને બોલાવવામાં આવ્યો, જેમને ધક્કા મારીને એર એમ્બ્યુલન્સને પાર્કિંગ સાઇટ પર ખસેડી. કહેવામાં આવી રહ્યું છે કે ટેકનિકલ ખામીના કારણે પ્લેન બંધ થઈ ગયું હતું. રનવે પર પહોંચે તે પહેલા જ પ્લેન અધવચ્ચે બંધ થઈ ગયું હતું, જેથી તેને ખસેડવાની જરૂર ઊભી થઈ અને એરપોર્ટનો ગ્રાઉન્ડ સ્ટાફ પ્લેનને ખસેડવામાં જોતરાયો. ધક્કા મારીને ભારે જહેમત બાદ પ્લેનને પાર્કિંગ સાઇડમાં ખસેડ્યું. ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર. રાજ્યમાં ચોમાસાની થઈ જશે વહેલી એન્ટ્રી. અંબાલાલ પટેલે કરી છે ખતરનાક આગાહી. ગુજરાતમાં હજુ તો ઉનાળો બરાબરનું માંડ જામ્યો છે. હજુ તો આકરી ગરમી 10 થી 15 દિવસથી પડી રહી છે, ત્યારે ગુજરાતીઓ પર ફરી એકવાર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે 7 દિવસ વરસાદની આગાહી કરી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને હૈયે ટાઢક વડે તેવી આગાહી કરી છે. જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે તે જોતા ક્યારે વરસાદ આવશે તેવી ખેડૂતો કુદરતને આજીજી કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત મળ્યા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી ખુશ કરી દે તેવી છે.
આ ખાતરીજનો પવન જોઈને હવામાન નિષ્ણાતે આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે. વહેલા વરસાદની આગાહી કરાઈ છે. મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. બંગાળમાં ઉપસાગરમાં 16 મેથી મોટી હલચલ જોવા મળશે. 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે. આ કારણે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે. 24 મેથી 5 જૂન સુધી ફરી ગુજરાતમાં વરસાદ થશે. રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. 24 મેથી 5 જૂન છે રોહિણી નક્ષત્રમાં વરસાદ કેટલા ભાગ વધે છે. આ વખતે અખાત્રીજે નૈઋત્યનો પવન રહેતો હોવાથી ચોમાસું વહેલું આવશે. આ ઉપરાંત મેના અંતમાં જૂની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત થશે. 16મી મેથી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે. 16 થી 24 મેમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને આ ચોમાસું જે છે એ હાલના દક્ષિણ સુધી બેસી શકે. પણ આ ચોમાસું નિરંતર ચોમાસું ગણી ન શકાય. હવામાનની નોંધ પ્રમાણે જે ચોમાસું આવશે તે ચોમાસું ખરું ગણી શકાશે. તો ગુજરાતીઓને હજુ ગરમીથી છુટકારો નહીં મળે. હજુ ગરમી ગઈ નથી, ફરી તપાવશે ગુજરાતને. 15 થી 20 મે ફરી ગુજરાતમાં તપાવશે ગરમી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે. કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રીએ પારો પહોંચી શકે તો સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ રહેશે અને કચ્છમાં પવન વધુ ફૂંકાશે. 15 થી 20 17 18 20માં ભારે ગરમી આકરી ગરમી આવશે. મધ્ય ગુજરાતના ભાગમાં મધ્યમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ. મહીસાગરના પ્રથમપુરમાં ફેર મતદાન પૂર્ણ થયું. કુલ 71.33% મતદાન નોંધાયું. મહીસાગરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગ બાદ ફરી મતદાન થયું. બીજી વાર મતદાન થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. મતદાન કરવા માટે ગ્રામજનો સવારથી લાઇનમાં ઉભા રહી ગયા હતા. બૂથને ક્રિટિકલ કેટેગરીમાં મૂકવામાં આવતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. એએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ જવાનો, મહિલા પીએસઆઈ, સીઆરપીએફની ટુકડી તૈનાત કરાઈ હતી. સાથે જ મેટલ ડિટેક્ટર, સીસીટીવી કેમેરા સહિતના અદ્યતન ઉપકરણો ગોઠવાયા હતા. કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ પણ મતદાન મથકે હાજર રહ્યા. પોલીસની હાજરીમાં મતદાન થયું. ગ્રામજનોએ ભયમુક્ત થઈ મતદાન કર્યું. 220 નંબરના પ્રથમપુર પોલિંગ બૂથ પર 618 પુરુષ મતદારો અને 606 મહિલા મતદારોએ ફરીથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો. તો પોતાના જ લગ્ન હોવા છતાં વરરાજાએ મતદાન કર્યું. વરરાજાએ મતદાન કરી તમામ મતદારોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો. ફરી મતદાન થતા દાહોદ બેઠકના જશવંતસિંહ ભાભોર પણ મતદાન બૂથ પર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અમરેલીના વિવાદ અંગે રૂપાલાએ બોલવાનું ટાળ્યું. સવાલ કરતા કહ્યું, બસ હવે રહેવા દો. શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી અને રાજકોટના પ્રેમગઢમાં હતો શતાબ્દી મહોત્સવ. પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવમાં તેઓએ હાજરી આપી હતી. ઉપવાસીઓની સાથે રામ રામ કરવા માટેનો અવસર આપ્યો. બધાનો આભાર. જય સૂર્યદેવ. હવે બસ હવે રહેવા દો. એ એટલા હાટું ના પડે. મને ખબર ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન, વિકાસ સિવાય હાલ કોઈ વાત નથી. ખેડૂતો માટે નક્કર કામગીરી કરવામાં આવે છે. વાદ વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં. હું કોઈ જૂથવાદમાં પડવાનું નથી તેવું સંઘાણીનું કહેવું છે. ચૂંટણી બિનહરીફ જીત્યા બાદ રાજકોટ પહોંચ્યા દિલીપ સંઘાણી. રાજકોટ એરપોર્ટ પર સંઘાણીનું ભવ્ય સ્વાગત કરાયું. ઇફકોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે અને સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો. ઇફકોની ચૂંટણી બાદ સહકારી ક્ષેત્રમાં ભાજપનો આંતરિક વિવાદ સપાટીએ આવ્યો છે. રાજકોટના જ એક સહકારી આગેવાન હવે આ મામલે જંગે ઉતર્યા છે. ઇફકોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે. ભાજપમાં હવે પાર્ટી સામે વિરોધના સૂર ઉઠ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો છે. પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી ઉઠી છે. સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડી આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. બાબુ નસીતે ઈલુ પ્રથા દૂર કરવાની પાટીલની પહેલની પ્રશંસા કરી. સાથે જ ભાજપના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહીની માંગ કરી. બાબુ નસીતે કહ્યું કે જેમ મારી સામે કાર્યવાહી થઈ છે તેમ જયેશ રાદડિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવે. ઇફકોની ચૂંટણીમાં બિપિન પટેલની હાર નથી થઈ, પરંતુ ભાજપની હાર થઈ છે. બીજી બાજુ સહકારી આગેવાન બાબુ નસીતના આક્ષેપો પર જયેશ રાદડિયાએ પલટવાર કર્યો છે. રાદડિયાએ કહ્યું કે મેં પાર્ટી વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી. જે લોકો મારો વિરોધ કરે છે તે લોકો ખેડૂત વિરોધી છે.
મેં પાર્ટી માટે લોકસભા ચૂંટણીમાં કામ કર્યું છે. રાદડિયાએ વધુમાં કહ્યું કે આજ દિન સુધી મેન્ડેટની જાણ મને નથી. મેં મેન્ડેટના નિર્ણય પહેલા ફોર્મ ભર્યું હતું. સમગ્ર બોર્ડના નિર્ણયને લઈ ફોર્મ ભર્યું હતું. એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું. આપણી માની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે. અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે, તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે આઈડેન્ટિફાય થાય, એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ. હું આજે ઇફકોમાં જીતીને આવ્યો. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. સામેવાળો કોંગ્રેસનો કોઈ જીતો હોય તો સ્વાભાવિક રીતે કહી શકીએ કે કોઈ કોંગ્રેસને આપણે મદદ કરી હોય. હું પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું અને કાર્યકર્તા છું, એટલે ઇફકોની અંદર પણ ભાજપની જ જીત થઈ છે. સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતના એપી સેન્ટર વડોદરામાં ભાજપનો વિખવાદ સપાટી પર આવ્યો. 2 દિવસથી સૌરાષ્ટ્રમાં ભાજપનો આંતરિક ઉભરો સામે આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદ મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયો છે. મધ્ય ગુજરાતના એપી સેન્ટર વડોદરામાં ભાજપમાં ભડકો થયો. મતદાન પૂર્ણ થતાં જ ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે. વડોદરાના ભાજપની વોર્ડ કક્ષાની જૂથબંધી સપાટી પર આવી. ભાજપ મહિલા કોર્પોરેટર સામે પક્ષના કાર્યકરોએ દેખાવો કર્યા. બહિષ્કારના પોસ્ટર સાથે આજવા રોડ પર દેખાવો કર્યા. અગાઉ ભાજપ કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટ સામે મહિલા કોર્પોરેટરે લગાવ્યા હતા આક્ષેપો. હવે હિરેન બ્રહ્મભટ્ટના સમર્થનમાં કાર્યકર્તાઓ સામે આવ્યા. મહિલા